આજે ગોંડલમાં આપ જોઈ રહ્યા છો તે રીતે દલિત આગેવાનોનું એક મોટો હજુમ અને સંમેલન અસ્મિતાનું. જી હા, દ્રશ્યો આવ્યા. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર. ગણેશ ગોંડલ ઝડપાઈ ચૂક્યો છે. કાયદેસરની કાર્યવાહી એટ્રોસિટી એક્ટ મુજબ તેની ધરપકડ થઈ ચૂકી છે. જોકે આ તમામ બાબતો વચ્ચે દલિતોનો આક્રોશ આજે પણ યથાવત રહેવા પામ્યો છે. અહીં બંધારણની વાત થઈ રહી છે, કાયદાની વાત થઈ રહી છે. સભા મંચમાંથી વિવિધ આગેવાનો દલિત પર થતા અત્યાચાર અને સરકારની ભૂમિકા વિશે પોતાના નિવેદનબાજી કરી રહ્યા છે અને ઉગ્ર લડત આપવાની વાત કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક આ બે સમાજ વચ્ચેનો વર્ગ વિગ્રહ ગુજરાતને દજાડી જાય તે પ્રકારના આ દ્રશ્યો છે. જો કે ટુડે ગુજરાતી ન્યૂઝ આપણે બતાવી રહ્યું છે. શાંતિની અપીલ હોવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી, કાયદાથી બંધાયેલો છે. ગણેશ ગોંડલને અપરાધ કર્યો છે તો તેના વિરુદ્ધમાં એફઆઈઆર પણ થઈ છે. સરકારે ધરપકડ પણ કરી છે અને આ કાયદાના પ્રબંધોએ